હાય ફ્રેન્ડ્સ, મારું નામ છે અપૂર્વ શેઠ. હું છું વોંગા ફાઇનાન્શિયલ એન્ડ ઇન્સ્યોરન્સ માર્કેટિંગ LLPનો પાર્ટનર અને પ્રિન્સિપલ ઓફિસર. આપણે અહીં ઇન્સ્યોરન્સ અવેરનેસ વિશે શીખી રહ્યા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એ સમજાવવા માગું છું કે ભાઈ તમે જ્યારે પણ ઇન્સ્યોરન્સ પોલિસી લો છો, પર્ટિક્યુલર આજે ગવર્મેન્ટ પોલિસીની વાત કરશો, તો એની અંદર આપણે સામે જો આપણે દાખલ થવાનું હોય તો આપણે ક્લેમ ઇન્ટિમેટ એટલે ક્લેમ વિશે જાણ કરવી કે આપણે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. તો ક્યાં જાણ કરવી પહેલાં આપણે આ વિડીયોમાં એ સમજીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારી પોલિસી તમે જ્યારે ખોલશો, બરાબર, આ જે તમને હું બતાવી રહ્યો છું તે નેશનલ ઇન્સ્યોરન્સની પોલિસી છે. હવે એની અંદર તમે જોશો તો અહીં ટીપીએ ડિટેલ લખેલું છે. તો અહીંયા ટીપી ડિટેલની અંદર હેરિટેજ સુરત લખેલું છે. એની અંદર એક તમને લેન્ડલાઇન નંબર આપેલો છે અને એક ઈમેલ આઈડી આપેલો છે. તો જ્યારે પણ તમે દાખલ થાઓ છો, તો જો એ બે રીતે દાખલ થવાય. એક તો તમે ઇમરજન્સીમાં દાખલ થાઓ છો અને બીજું તમે પ્રી પ્લાન હોવ છો. જ્યારે પ્રી પ્લાન હોવ છો ત્યારે 72 કલાક પહેલાં ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવી પડે. પ્રી પ્લાન એટલે તમે પહેલેથી પૂર્વેથી તૈયારી કરો છો કે ભાઈ મારે આ ઓપરેશન કરાવવાનું છે, અને ઇમરજન્સી એટલે અચાનક જ દાખલ થવું પડે છે. અચાનક દાખલ થાવ તો તમારે દાખલ થયાના 24 કલાકમાં ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવી પડે. અને પ્રી પ્લાન હોય તો દાખલ થવાના 72 કલાક પહેલાં 72 અવર્સ બિફોર તમારે ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવી પડે. આ પોલિસી એવું આપણને કહે છે. એના માટે તમે શું કરી શકો? બે ઓપ્શન છે. એક તો તમે અહીંયા જે લેન્ડલાઇન નંબર આપેલી છે તેના પર ફોન કરીને તમારો પોલિસી નંબર જણાવો. તમે શા કારણથી દાખલ થાઓ છો, કઈ હોસ્પિટલમાં દાખલ થાઓ છો તે જણાવો. અથવા તો તમે શું કરો, અહીં જે આપેલો ઈમેલ છે તે ઈમેલ પર શું કરો, તમે એમને મેલ કરીને જણાવો, જેની અંદર તમારે શું લખવાનું હોય, તમારી પોલિસી નંબર, તમારી ઇન્સ્યોરન્સ કંપનીનું નામ પણ લખવું પડે, પ્લસ તમે કઈ હોસ્પિટલમાં દાખલ થાઓ છો એનું એડ્રેસ, ત્યાંનો લેન્ડલાઇન નંબર, કયા ડૉક્ટરની હેઠળ દાખલ થયા છો એટલે તમારે ટ્રીટમેન્ટ કરનારા ડૉક્ટરનું નામ, હોસ્પિટલનો નંબર અને કઈ બીમારીના લીધે દાખલ થઈ રહ્યા છો, આટલું લખીને તમારે શું કરવાનું હોય, એ લોકોને કહેવાનું હોય કે પ્લીઝ રજિસ્ટર માય ક્લેમ. આ લખીને મોકલશો એટલે વિધિન 24 અવર્સની અંદર કે આમ તો કલાક 2 કલાકમાં આવી જાય છે, તમને એક ઇન્ટિમેશન નંબર જનરેટ થઈ જાય. આ ઇન્ટિમેશન નંબર તમારે શું કરવાનું હોય, સાચવીને રાખવાનો હોય છે. ઓકે, ફરીથી વન્સ અગેન થેન્ક યુ સો મચ મને સાંભળવા બદલ. હોપ આશા રાખું કે તમને આ વિડીયો કામ લાગશે. થેન્ક યુ સો મચ.